23 ચાંદલિયો સાહિત્ય પ્રકાર લોકગીત। મિત્રો, કવિતા એ પાઠના કોઈ કવિ લેખક હોય છે, પણ સાહિત્યનો એક એવો પણ પ્રકાર છે જેનો કોઈ એક કવિ હોતો નથી। એ સાહિત્ય પ્રકાર છે લોકગીત। લોકગીત એ લોક સમૂહની રચના છે। લોકગીતમાં સુખ, દુઃખ, પ્રેમ, વિરહ, ફરિયાદ વગેરેની સાથે લોક સંસ્કૃતિ પણ પ્રગટ થતી હોય છે। લોકગીત એક કંઠથી બીજા કંઠ અને એક કર્ણથી બીજા કર્ણ સુધી જાય છે। આથી સમય જતા તેમાં સુધારા વધારા પણ થતા રહે છે। શરદ પૂનમની રાત્રિએ ગરબા રમતા રમતા સાથે ગવાતા લોકગીતમાં યુવતીની લાગણીઓનો ચિતાર આપ્યો છે। ચાલો લોકગીત જોઈએ। આ લોકગીત ઝવેરચંદ મેઘાણી સંપાદિત રઢિયાળી રાત સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે। ચાંદ
સમજૂતી. આસો માસો શરદ પૂનમની રાત જો, ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોકમાં. સસરો મારો ઓલ્યા જલમનો બાપ જો, સાસુરે ઓલ્યા જલમની માવડી. લોકગીત હંમેશા લોકોની વાતને વાચા આપતું હોય છે. લોકગીતમાં સુખની વાત હોય, દુઃખની વાત હોય, વિરહની વેદનાની વાત હોય. આ લોકગીતમાં પિયરને છોડી પરણીને સાસરે આવેલી યુવતી સાસરિયા સાથેના જે મીઠા સંબંધો છે તેની વાત કરે છે. આસો મહિનામાં આવતી શરદ પૂનમમાં ચંદ્ર 16 કળાએ ખીલે છે. જેમ ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે એમ યુવતીના જીવનમાં સુખ 16 કળાએ ખીલ્યું છે. આકાશમાં ઉગેલો ચંદ્ર સર્વ જગ્યાએ દેખાય છે, પણ યુવતી કહે છે, ચાંદલિયો ઉગ્યો સખી મારા ચોકમાં. મારા ચોકમાં એટલે મારા હૃદયમાં. જે આનંદરૂપી ચંદ્રનો ઉદય થયો છે તે લાજવાબ છે. જીવનમાં જે આનંદ છે, જીવન ચંદ્રના પ્રકાશ જેમ ખીલી ઉઠ્યું છે તેનું કારણ જણાવતા યુવતી કહે છે, સસરા અને સાસુ જાણે મારા પૂર્વજન્મના માતા પિતા હોય એવું લાગી રહ્યું છે. જીવનમાં રહેલા ભરપૂર આનંદનું મુખ્ય કારણ સ્વજનો સાથે રહેલા મધુર સંબંધો છે. જલમ તળપદા શબ્દનો અર્થ જન્મ અને માવડી એટલે માતા. દેર મારો ચાંપલિયાનો છોડ જો, દેરાણી ચાંપલિયા કેરી પાંદડી. નણંદ મારી વાડી માયલી વેલ જો, નણદોઈ મારો વાડી માયલો મોરલો. યુવતી કહે છે, પ્રેમાળ અને માતા પિતા તુલ્ય મારા સાસુ સસરા છે, તો યુવાન અને ઉત્સાહી મારો દિયર છે. જેમ ચંપો કાયમ લીલો રહે છે અને તેના ફૂલ સરસ સુવાસ ફેલાવે છે, તેમ દિયર પણ તેવા ઉમદા લક્ષણો વાળો છે. તો મારી દેરાણી ચંપા રૂપી છોડને પોષણ આપતી પાંદડી સમાન છે. યુવતીએ પોતાની નણંદને કુટુંબ રૂપી વાડીની વેલ લતા સાથે સરખાવી છે. લતા જેમ કોઈ ઝાડને આધારે વિકાસ પામે છે, તેમ કુટુંબ રૂપી વાડીના વૃક્ષોએ નણંદ રૂપી વેલને પોષણ આપ્યું છે. તો નણંદના પતિ ખુશ મિજાજ ધરાવે છે, આનંદી છે. આવા નણદોઈ મળ્યા છે તેનો પણ યુવતીને આનંદ છે. ચાંપલિયો એટલે ચંપો. માયલી તળપદા શબ્દનો અર્થ ની અંદરની. વેલ્ય એટલે વેલ અથવા લતા. પરણ્યો મારો સગી નણંદનો વીર જો, તાણીને બાંધે રે નવરંગ પાઘડી. યુવતીની સગી નણંદનો ભાઈ તેનો પતિ છે. તે કહે છે, મારો પરણ્યો તાણીને બાંધેલી નવરંગ પાઘડી પહેરવા વાળો છે. આ પંક્તિમાં તે પોતાના પતિની સુંદરતા અને તેના સ્વભાવનો પરિચય આપે છે. દરેક બાબતે સુખી રહેલી યુવતી એટલે ચાંદો ચોકમાં ઉગ્યો છે એમ કહે છે.